પાવાગઢ ડુંગર પરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા। અચાનક ભેખડ નીચે પડી જતા 2 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા બધા લોકો ઘાયલ થયા હોય આવી વાત પણ સામે આવી। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। પંચમહાલ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ગઈકાલે રાત્રે અતિ ભારે વરસાદ આવ્યો હતો અને આજે વહેલી સવારે 5 વાગ્યા આસપાસ આ ઘટના બની કે જેમાં માચીથી ડુંગર તરફ જતા માર્ગ પર પાટિયા પુલ નજીક અચાનક એક વિશાળ ભેખડ નીચે ઘસી આવી છે। અચાનક ભેખડ નીચે પડી જતા તેની નીચે યાત્રાળુઓ દબાઈ ગયા હતા અને આ જ ઘટનામાં 2 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે, જ્યારે અન્ય 4 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। હાલ તેમને વધારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જોકે આ ઘટના બનતા સમગ્ર યાત્રાધામમાં પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। મુસાફરો પર પથ્થર પડવાની આ ઘટનાની જાણ થતાં જ પાવાગઢના સરપંચ, સ્થાનિક પોલીસ પ્રશાસન, ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ દિશામાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી। રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ પથ્થરોની નીચે દબાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢ્યા હતા। 108 એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ હાલોલની સરકારી હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, તો બીજી તરફ મૃત યાત્રાળુઓના શબોને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોસ્ટમોર્ટમ અર્થે પણ મોકલી દેવામાં આવ્યા છે। અચાનક જ આ સમાચાર સામે આવ્યા ને આપણે જાણીએ છીએ કે કોઈ પણ યાત્રાધામ હોય તો ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો જતા હોય છે। એમાં પણ પાવાગઢ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે, તો મોટી સંખ્યામાં ત્યાં યાત્રાળુઓ પહોંચતા હોય છે ને ત્યારે અચાનક ભેખડ પડી જવાના સમાચાર આવતા તો એ ખૂબ ગંભીર મુદ્દો છે। સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો। નમસ્કાર।